Hello students, myself Professor Vishal Patel and our special guest Gattu Bhai. Welcome all of you in this video lecture for mechanical or automobile engineering. Topic છે assumption of fuel air cycle. Fuel air cycle ના assumption શીખીએ એ પહેલા એક વાત યાદ કરી લઈએ જેને કહેતા હતા આપણે એર સ્ટાન્ડર્ડ સાયકલ એટલે કે ઓટો સાયકલ, ડીઝલ સાયકલ અથવા ડ્યુઅલ કમ્બશન સાયકલ, જે તમે આની પહેલાના કોઈ પણ એક સેમેસ્ટરની અંદર થર્મોડાયનેમિકના બેઝિકની અંદર સ્ટડી કરી ગયા હોવા જોઈએ. જેમાં શું આવતું હતું કે આ રીતની એક સાયકલ આવતી હતી. સપોઝ આ ઓટો સાયકલ માટે છે તો એ એર સ્ટાન્ડર્ડ સાયકલ એટલે કહેવાતી હતી કે એમાં એર ઇઝ કન્સિડર એઝ અ ઓનલી ફ્યુલ, એટલે કે એર જ તે વર્કિંગ ફ્યુડ છે એવું કહેવાય. એટલે આઈડિયલ ફ્યુડ હતું એની અંદર, અને પ્રોસેસીસ પણ જેટલી આપણે લેતા હતી આઈડિયલી લેતા હતા. રિયલમાં જે થવું જોઈએ એવા ફેક્ટર આપણે અત્યારે ઇગ્નોર કરતા હતા, પણ હવે એમાં થોડાક આપણે રિયલ ફેક્ટર્સ એડ કરીએ. એટલે કે સાવ રિયલ નહીં, થોડા. ફ્યુલ એર સાયકલ ઇઝ કમ્પ્લીટ એકચ્યુઅલ નથી, પણ વચ્ચેની સાયકલ છે, એટલે જ એમાં પણ થોડાક એઝમ્પશન છે જે આપણે શીખવાના છીએ. તો ફ્યુલ એર સાયકલમાં અમુક ફેક્ટર્સ છે એ રિયલમાં લેવામાં આવ્યા, એટલે આવું કંઈક છે એ ડાયાગ્રામ બની જાય છે. પણ હવે તમે એના એઝમ્પશનની વાત કરવી હોય, શું કામ? કારણ કે મેં કીધું એમ હજી અમુક એઝમ્પશન તો રાખેલા જ છે, કમ્પ્લીટ એકચ્યુઅલ સાયકલ નથી. તો આપણે ફ્યુલ એર સાયકલ ડિટેલમાં સ્ટડી કરીએ એ પહેલાં તમારે એને એઝમ્પશન સ્ટડી કરવા પડે. તો એની આજે આપણે વાત કરવી છે, જેમાંનો ફર્સ્ટ છે નો કેમિકલ ચેન્જ પ્રાયર ટુ કમ્બશન ઇન ફ્યુલ એન્ડ એર. એટલે કે ફ્યુલનું કમ્બશન તમે કેમિકલ જુઓ બિહેવિયર તો આ રીતે કંઈક સ્ટ્રક્ચર છે. એરનું તમે સાંભળેલું છે 77% નાઇટ્રોજન એન્ડ 23% ઓલમોસ્ટ ઓક્સિજન, આ રીતે કંઈક અલગ અલગ આનથી વધારે ગેસીસ છે. પણ એ કેમિકલ એનું જે બિહેવિયર છે, ચેન્જ છે, એ થવો ન જોઈએ કમ્બશન પહેલાં, એટલે આઈડિયલી જ વર્ક કરતા હોય છે. આ પહેલું હોવું જોઈએ, તો જ તે કમ્પ્લીટ છે એ એકચ્યુઅલ નથી થતી. કારણ કે રિયલમાં હજી આને આપણે કેમિકલ ચેન્જ થતો હોય તો લોસીસ કન્સિડર કરતા હોઈએ છીએ, જે ફ્યુલ એર સાયકલમાં હજી આપણે એઝમ્પશન તરીકે જ લેશું. સેકન્ડ જે ઓલ પ્રોસેસીસ આર એડિયાબેટિક પ્રોસેસ, એટલે કે જે કમ્પ્રેશન ને એક્સપાન્શન થાય છે એ રિયલમાં તમે જોવા જાઓ તો કમ્પ્લીટલી એડિયાબેટિક ફોલો નથી થતી, પણ આપણે એ હજી એઝમ્પશન રાખશું જ તે. એટલે જ ફ્યુલ એર સાયકલને રિયલ વર્કિંગ ફ્લુઇડ સાયકલ કહેવાય છે, પણ પ્રોસેસ હજી કેવી છે? આઈડિયલી, એટલે આઈડિયલ પ્રોસેસ પણ છે હજી, એટલે કમ્પ્લીટ એકચ્યુઅલ નથી. ઓકે. થર્ડ જે છે એ કમ્પ્રેશન અને એક્સપાન્શન ફ્રિક્શનલેસ થાય છે એવું થાય છે. કોઈ પણ એડિયાબેટિક પ્રોસેસ છે એને તમારે આઇસેન્ટ્રોપિક કહેવી હોય, જેને રિવર્સિબલ એડિયાબેટિક કહેવાય. તો કોઈ પણ રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસનું પહેલો ક્રાઇટેરિયા છે એ ફ્રિક્શનલેસ હોવો જોઈએ. એટલે ફ્રિક્શનલેસ છે એટલે જ આપણે એને રિવર્સિબલ પણ લઈ શકીએ છીએ, જે આપણે આમાં પણ એઝમ્પશન રાખશું. ફોર્થ છે ગેસીસ જે પ્રોડ્યુસ થવાના છે એની વેલોસિટી હાઈ થઈ જશે, તો એના આપણે ફેક્ટર છે એ કન્સિડર કરવા જોઈએ. કારણ કે એની અંદર વેલોસિટી હોવાથી આવી રીતે કોલાઇઝન ને અલગ અલગ એનું બિહેવિયર ચેન્જ થઈ શકે છે, પણ આપણે અત્યારે ઇગ્નોર કરીએ. એટલી એઝમ્પશન તરીકે આપણે ફ્યુલ એર સાયકલમાં લેશું. ફિફ્થ છે કમ્બશન જે છે એ એકચ્યુઅલની અંદર કોઈ દી ટોપ ડેડ સેન્ટર એક્ઝેક્ટ નથી થતું, પણ આપણે એ પણ એઝ્યુમ કરીએ છીએ કે એક્ઝેક્ટ પિસ્ટન ટોપ ડેડ સેન્ટર હોય છે ત્યારે એઝમ્પશન થતું હોય છે, એટલે કમ્બશન થતું હોય છે, એટલે એઝ્યુમ કરવું પડશે. એનું કારણ છે આપણે પેટ્રોલ સાયકલમાં જ્યારે કમ્બશન કરીએ છીએ ત્યારે પિસ્ટનની મૂવમેન્ટ નથી કરતા, કારણ કે એમાં કોન્સ્ટન્ટ વોલ્યુમમાં લખેલું છે કમ્બશન સ્પાર્ક પ્રોસેસ. કોન્સ્ટન્ટ વોલ્યુમ એટલે પિસ્ટન જે એની પોઝિશન ચેન્જ ન કરતું હોવું જોઈએ એવું ના. કમ્બશન થવા માટે જે પણ થોડોક ટાઈમ લાગે છે એ દરમિયાન પિસ્ટનની રિયલ મૂવમેન્ટ થશે, પણ એ આપણે અત્યારે નહીં કન્સિડર કરીએ, સો ઇટ ઇઝ અ એઝમ્પશન. એન્ડ લાસ્ટ વન ઇઝ ફ્યુલ ઇઝ મિક્સ્ડ વેલ વિથ એર, એટલે એર અને ફ્યુલનું પ્રપોઝન જે પ્રોપર હોવું જોઈએ. જેમ કે થિયરિટિકલ એર ફ્યુલ રેશિયો આપણે 15:1 લેતા હોઈએ તો એ 15 કિલોગ્રામ એર છે 1 કિલોગ્રામ પેટ્રોલના પ્રોપર કમ્બશન માટે પરફેક્ટ મિક્સ થયેલી હોવી જોઈએ. એટલે પૂરેપૂરા એરના પાર્ટિકલ્સ યુઝ થતા હશે કમ્બશનમાં, જે એવું નહીં થાય. એરના પાર્ટિકલ્સ અમુક રહી જશે કમ્બશનમાં પાર્ટિસિપેટ થયા વગરના, જે લોસીસ થશે, જે આના પછીની એકચ્યુઅલ સાયકલ છે આ ચેપ્ટરમાં એ તમારે સ્ટડી કરવાની આવશે. પણ આટલા એઝમ્પશન છે તમારે ફ્યુલ એર સાયકલના આવશે. તો આઈ થિંક તમને આ ટોપિક છે એ સમજાણો હોય છે. તો તમે હજી પણ તમારા જે પણ સેમેસ્ટરની ઇન્ફોર્મેશન મટીરિયલને એવું મેળવવા હાટુ વોટ્સએપ ગ્રુપ છે ના જોઈન કર્યું હોય તો આ નંબર ઉપર મેસેજ કરી આપજો, હું એમને જોઈન કરી દઈશ. અથવા
જે પણ સબ્જેક્ટિવ વિડીયોઝ હિડન છે આ પ્લેલિસ્ટના એ પણ જોવા હોય તો એનો એક સ્પેશિયલ ચાર્જ છે. એ ચાર્જ માટે પણ વોટ્સએપ કરજો, જેમાં હું તમને ઇન્ફોર્મેશન મોકલી દઈશ. અને કોઈ સ્પેશિયલ પર્સનલ ઇન્ક્વાયરી કરવી હોય તો ઓફલાઈનમાં અમે ભાવનગરમાં અવેલેબલ છીએ. અને એ સિવાય તમારે કોઈ પણ ક્વેરી હોય તો તમે અલગ અલગ સોશિયલ મીડિયામાં, ખાસ ઇન્સ્ટાગ્રામમાં પણ અલગ અલગ ઇન્ફોર્મેશનની સ્ટોરીઝ પોસ્ટ રેગ્યુલર આવતી રહેતી હોય છે. મેલ કરી શકો છો, ટેલિગ્રામ ચેનલ છે, અથવા ફેસબુક ગ્રુપનો યુઝ કરી શકો છો, અથવા કોઈ પણ વિડીયોમાં કોમેન્ટ કરી શકો છો. તો ઓકે, તો આઈ થિંક તમને આ વિડીયો છે એ જરૂર ગમ્યો હોય છે. તો ગટ્ટુભાઈ પણ કહે છે લાઇક કરો, તમે પણ લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો GTU સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ.